સુરતમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો થતાં સામાન્ય જનતા અને સુરતવાસીઓના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। વૈશ્વિક સ્તરે ચાલતી યુદ્ધની પરિસ્થિતિ અને મોંઘવારીના માર વચ્ચે દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં દૂધના ભાવમાં થયેલો આ વધારો મધ્યમ અને ગરીબ વર્ગ માટે જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બનાવી રહ્યો છે। દૂધના ભાવમાં વધારો થયો છે ત્યારે સુરતવાસીઓ શું કહી રહ્યા છે ત્યારે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કે હાલ જે સુરતના લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ધર્મેશભાઈ, ભાવમાં વધારો થયો છે, શું કે? સાચી વાત છે। આમ તો મોંઘવારી ખૂબ જ કૂદકે ને ભૂસકે વધી રહી છે। કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, શાકભાજીથી લઈ કે જીવન જરૂરિયાતની જે પણ વસ્તુઓ હોય એ મોંઘી છે। આજે ભારતના જેટલા પણ લોકો છે એને દૂધ તો બધા બાળકો માટે પીતા જ હોય છે ને દૂધમાં ₹2નો વધારો થયો છે તેની થોડી ઘણી બધાને તકલીફ તો પડે। ઘરમાં તો હવે બચત પર અસર તો પડવાની જ છે। આમાં દર 6 મહિને ₹2 લીટર પર વધ્યા જ કરે છે અને મોંઘવારી વધતી જાય છે। બધી જ વસ્તુઓનો ભાવ વધતો જાય છે, શાકભાજીથી લઈને દાળથી લઈને બધું જ ઘર વપરાશની વસ્તુઓ વધતી જાય છે। એના લીધે ઘરનો બજેટ થોડો અટવાઈ ગયેલો છે બધાનો। આમ જનતાઓ પર જે નાખો છો કંઈ વાંધો ફરક પડતો નથી, ઉપરાંત એને ફરક પડવો જોઈએ ખેડૂતોને કે આમ જનતાને, એના માટે ચોક્કસ નિર્ણય લે સરકાર। જે રીતના અત્યારે સુરતના જે લોકો છે તે જણાવી રહ્યા છે કે જે યુદ્ધની સ્થિતિ છે, મોંઘવારી પર દિવસે ને દિવસે વધી રહી છે એટલે ખૂબ જ મુશ્કેલી અને ઘરનું બજેટ પણ ખોરવાઈ ચૂક્યું છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।